કામરેજ ડીજીવીસીએલના કર્મચારીઓના કામમાં ઠાગાઠૈયા પ્રજા પરેશાન. આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં વાવ કેનાલ રોડ પર આવેલા રિદ્ધિ હોમ્સ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા સોસાયટીનો કોમન પ્લોટમાં સીઓપીના પ્લોટ પરથી ડીજીવીસીએલના મોતના હિંચકા સમાન લટકતા વીજળીના જીવત તારથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે ને રહીશોમાં એક ભયનો માહોલ સર્જાયો છે. સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર હોવાથી સવાર સાંજ સોસાયટીના વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને યુવાનો પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. તેમજ ખુલ્લા મેદાનમાં બાળકો રમતગમત પણ રમતા હોય છે. આવા સંજોગોમાં કોઈક અકસ્માત ના સર્જાય તેના ભય સોસાયટીના સભ્યોને સતત સતાવી રહ્યો. સોસાયટીના રહીશો દ્વારા ડીજીવીસીએલની કચેરીમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સર્વિસ ચાર્જના નામે રૂપિયા ઉઘરાવવાના મહેર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ના કરાતા આખરે સોસાયટીના રહીશો સુરત શહેરના સામાજિક આગેવાનો જેનિશભાઈ ભાયાણી અને જયસુખભાઈ મોવલિયા રજૂઆત કરતા એ ડીજીવીસીએલ તેમજ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી અને દિવસ 8માં જો કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, સુરત.